રાજકોટમાં સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો હતો। ત્યારે આ સમગ્ર મામલે ધારાસભ્ય રમેશ ટીલાળા અને ખોડલધામના ટ્રસ્ટીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે હું ગાંધીનગર હતો અને મારા ધ્યાનમાં મુદ્દો આવ્યો છે ત્યારે ખોડલધામ અને સરદાર ધામ બંને સમાજ સેવાનું કામ કરે છે। હું બંને સંસ્થા સાથે જોડાયેલો છું। મને અમુક વડીલો મળ્યા હતા। હું સમાધાન માટે પ્રયાસ કરીશ। હું છેલ્લા 2-3 દિવસથી આ રાજકોટ નહોતો, ગાંધીનગર હતો અમારી પાર્ટીની મીટિંગ હોવાને કારણે। પણ મારા ધ્યાન ઉપર જે વાત આવી છે એ મુજબ જયંતિભાઈ સરદારા સરદાર ધામના ઉપપ્રમુખ છે અને એમની ઉપર હુમલો થયો છે। એટલે આ બાબતને હું નિંદનીય કહું છું અને આવી બાબત બનવી પણ ન જોઈએ અને હું એને વખોડી કાઢું છું। અને મારી સમાજના વડીલોને બધાને લાગણી પણ છે કે આ જે કાંઈ વિવાદ છે એ વહેલામાં વહેલો પતી જાય અને બધાને સાથે મળી અને સમાજની સેવા બધા કરે એવી હું વિનંતી